નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે। એટીએમ સેન્ટર પર પૈસા ઉપાડવા આવતા નાગરિકોને મદદ કરવાના બહાને હાથ ચાલાકીથી તેમનો અસલ કાર્ડ બદલીને ડમી કાર્ડ આપી પૈસા ઉપાડી લેતા રીઢા આરોપી તુષાર અનિલભાઈ કોઠારીને પકડી પાડવામાં આવ્યો છે। આરોપી આણંદનું રહેવાસી છે અને અગાઉ પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ગુનાઓ આચરવાની ટેવ ધરાવે છે। તેની ધરપકડથી વડોદરા, ભરૂચ, ડાકોર અને સુરત ખાતે નોંધાયેલા ઠગાઈ ચોરીના કુલ 12 જેટલા બનાવોનો ભેદ ઉકેલાયો છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી 10 અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ અને એક મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ આરોપી ખાસ કરીને વૃદ્ધો અને એટીએમનો ઉપયોગ કરવામાં તકલીફ અનુભવતા નાગરિકોને ટાર્ગેટ કરતો હતો। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।